सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्ति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। इयं पृथिवी सर्वेषां भूतानां मधु अस्ये पृथिव्यै सर्वाणि भूतानि मधु। यश्चायमस्यां पृथिव्यां तेजोमयो मृतमयः पुरुषः यश्चायमध्यात्मं शारीरः तेजोमयो मृतमयः पुरुषः अयमेव सः योऽयमात्मा इदमृतम् इदं ब्रह्म इदं सर्वम्। इयं पृथ्वी सर्वेषां भूतानां मधु। હવે એક પછી કંડિકાઓ સમજાવે છે ગ્રંથકાર। પૃથિવ્યાપસ તથા વહ્નિ, તો આમ આપણને પહેલા એક સમગ્ર સમજ આપી દીધી અને પછી 605મા શ્લોકથી પૃથિવ્યામ વર્તમાનસ્સન શરીરમ કુરુતે હિ સઃ શરીરસ્થશ્ચ ભૂમેશ્ચ કરોત્યુપચયં પુમાન। इयं पृथ्वी सर्वेषां भूतानां मधु। आ पृथ्वी सर्व प्राणियों भूतों मधु है, सार है। એટલે ગ્રંથકારે કહ્યું કે ભલે એમ કહેવામાં આવે કે પૃથ્વી બધા ભૂતોનો સાર છે, ખરેખર તો પૃથ્વીમાં રહેલો પરમાત્મા જ સર્વભૂતોનો સાર છે, કે આ બધા ભૂતો જે છે એ પૃથ્વીના સાર છે, એ પણ વાસ્તવમાં ભૂતમાં રહેલો પરમાત્મા પૃથ્વીનો સાર છે। ગઈકાલે ચર્ચા કેવી રીતે આ ઉપકારી ઉપકારક સંબંધ જે બતાવવામાં આવ્યો એ બતાવે છે કે આ બધાનું કારણ એક જ છે। ખરેખર તો મુખ્ય અર્થમાં ઉપકારક કોણ હોય? જે આપણા કરતા અલગ હોય। ઉપકારી કોણ હોય? જે આપણા કરતા અલગ હોય। પણ જેવી રીતે આપણા શરીરની અંદર આ હાથ પગ બધા ભિન્ન ભિન્ન છે, છતાં પણ એમનો ઉપકારી ઉપકારક સંબંધ છે, કારણ કે એ બધાનું અધિષ્ઠાન ચૈતન્ય એક જ છે। તે રીતે આ જગતની અંદર ઉપકારી ઉપકારક સંબંધ જે બતાવે છે એ દર્શાવે છે કે આ બધું અધિષ્ઠાન ચૈતન્ય એક જ છે। તેથી એકમાં ખરેખર ઉપકાર્ય ઉપકારક હોય નહીં, અલગ અલગ હોય તો છતાં પણ શ્રુતિ આપણને આ સંબંધ દર્શાવ્યો કે જગતમાં કેવી રીતે બધા જ તત્વો ઉપકાર્ય ઉપકારક
ઉપકાર કરનાર ને ઉપકાર પ્રાપ્ત કરનાર. જે ઉપકાર કરનાર છે એક દ્રષ્ટિએ, એ બીજી દ્રષ્ટિએ ઉપકાર પ્રાપ્ત કરનાર છે. જે ઉપકાર એક દ્રષ્ટિએ પ્રાપ્ત કરનાર છે એ બીજી દ્રષ્ટિએ ઉપકાર કરનાર પણ છે. આમ જગતમાં બધે ઉપકાર્ય ઉપકારક આ પ્રકારનો ગુણ રહેલો છે. એ જ બતાવે છે કે આ બધામાં એક જ કારણ હોવું જોઈએ. જેવી રીતે એક જ માતાના ભિન્ન ભિન્ન સંતાનો હોય, એમાં સ્વાભાવિક રીતે અસંબંધ હોય, ઉપકાર્ય ઉપકારક પરસ્પર મદદ કરે. જગતમાં સંબંધ છે બતાવે છે કે જગતમાં એક જ અધિષ્ઠાન છે. અને તેથી ખરેખર તો એક પરમાત્મા જ એ જ સર્વ ઉપકાર કરી રહ્યો છે, એ જ સર્વનો ઉપકાર પ્રાપ્ત કરી રહ્યો છે. એક રીતે પરમાત્મા ઉપકાર કરી રહ્યો છે, બીજી દ્રષ્ટિએ પરમાત્મા ઉપકાર પ્રાપ્ત કરી રહ્યો છે. એ વાત હવે આપણને આ દરેક કંડિકાના સંદર્ભમાં સમજાવે છે. યમ પૃથ્વી સર્વેષામ ભૂતાનામ મધુ, એટલે કે પૃથિવ્યામ વર્તમાનસ્તન શરીરમ કુરુતે હિ સહ અસ્ય પૃથિવ્યે સર્વાણી ભૂતાની મધુ. તો આ પૃથ્વી જે છે એ બધા પ્રાણીનું મધુ છે, બધા પ્રાણીઓ પૃથ્વીનું મધુ છે. તો સમજાવ્યું સહ પરઃ પુરુષ પૃથિવ્યામ વર્તમાનસન સર્વ પ્રાણીના ભોગ સાધનાની શરીરાણી કુરુતે. સહ આ પરમાત્મા પૃથિવ્યામ વર્તમાનસન પૃથ્વીમાં રહેલો છે, રહીને સર્વ પ્રાણીના ભોગ સાધનાની શરીરાણી કુરુતે. આ પૃથ્વી તો બધા જ પ્રાણીઓને શરીર પ્રદાન કરે છે. શરીર કેવા છે? ભોગ સાધનમ ભોગાયતનમ. તો ભોગ માટેનું સાધન કહો, સ્થાન કહો, એવા શરીર જે છે આ પૃથ્વી બધાને પ્રદાન કરીને પૃથ્વી બધાને ઉપકારક છે. બધા પ્રાણીઓ કેવા છે? ઉપકાર્ય છે. આમ પૃથ્વીમાં રહીને આ પરમાત્મા સર્વ પ્રાણીઓ પર ઉપકાર કરે છે, એમને શરીર પ્રદાન કરીને. એટલે પ્રાણીના પ્રતિ પૃથ્વી ઉપકારિકા. આ રીતે બધા પ્રાણીઓ પ્રત્યે આ પૃથ્વીનો ઉપકાર છે, ઉપકાર કરનારી છે. તથા શરીરસ્થ સર્વ પ્રાણી રૂપ સન, એ પરમાત્મા આ બધા પ્રાણીઓના શરીરમાં પણ રહેલો છે. આધારમ વિના ભોગ અસંભવાદ. હવે આ દરેક પ્રાણી ભોગ સાધન રૂપી શરીર, ભોગ આયતન રૂપી શરીર તો ધરાવે છે, પરંતુ ભોગ શક્ય ક્યારે બને? કોઈક સ્થળ હોય ત્યારે. અને તેથી આધારભૂત ભૂમે દુષ્ટ, એટલે આ બધા પ્રાણીઓ જે પોતાની ઈચ્છા પૂરી કરવા માંગે છે, જે ભોગ વાસના પૂરી કરવા માંગે છે, એ છે પોતાની વાસના પૂરી કરવા માટે આ ભોગનું સ્થાન બનાવે પૃથ્વી. જ્યારે ને એ લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે, એટલે પ્રાણીઓ કેવી રીતે બને છે? દુષ્ટાદુષ્ટ અન્યતમ દ્વારા. કોઈ દુષ્ટ કર્મ કરે, કોઈ અદુષ્ટ કર્મ કરે, કે બંને પણ કરે. એટલે પશુ પક્ષીઓ બધા છે એ કર્મ કરી રહ્યા છે, દુષ્ટ કર્મ કરી રહ્યા છે. એ જે કરે છે એ દ્વારા પણ ખરેખર પૃથ્વી ઉપકાર થતો હોય છે. મનુષ્ય સિવાયના બધા જીવજંતુઓ, પશુ પક્ષીઓ પૃથ્વી ઉપકાર પ્રાપ્ત કરે છે, પૃથ્વીનું અન્ન વગેરે આપે છે. તો ઉપરાંત તે સાથે સાથે આ બધા જીવો પણ પોતે જે તે જીવે છે એ દ્વારા પૃથ્વી ઉપકાર કરનારા છે. કારણ કે એક આખું એક પર્યાવરણની એક બહુ સમતુલા જળવાઈ રહેલી છે. આ બધા પ્રાણીઓ પૃથ્વીમાં જન્મ પૃથ્વીમાં મળી જાય છે પાછા. એ લોકો પણ પૃથ્વી ઉપકાર કરનારા છે, દૃષ્ટ દેખાઈ આવે છે. આ મનુષ્ય છે એ બંને રીતે દૃષ્ટ અને અદૃષ્ટ. દૃષ્ટ એટલે પોતાના કર્મ દ્વારા પણ. આમ દુષ્ટ અદુષ્ટ અન્યતમ દ્વારા, દુષ્ટ કે અદૃષ્ટ કે બંને દ્વારા. ઉપચયમ વૃદ્ધિમ કરોતી, વૃદ્ધિ કરે છે, ઉત્પન્ન કરે છે. વૃદ્ધિ નથી આગળ છે, ઉત્પન્ન કરે છે. એટલે ટીકાકારે કહ્યું તથા ચ પૃથિવ્યા સ્વારંભકત્વેન સ્વાર્થાનામ પ્રાણીનામ સૃષ્ટે. આ પૃથ્વીએ બધા પ્રાણીઓનું સર્જન કર્યું. જે પ્રાણીઓ પોતાના કર્મ દ્વારા પૃથ્વીનું સર્જન કરી શકે. પ્રાણી વિશ્ય સ્વારંભિકાયા ભૂમે સ્વાર્થમેવ સૃષ્ટે. આ પ્રાણીઓએ પણ પોતાના કર્મ દ્વારા આ પૃથ્વીનું સર્જન કેમ કર્યું? પોતાને શરીરમાં એટલા માટે. આમ પૃથ્વી પ્રાણીઓ સર્જન કરે જેથી બધા એનો ભોગ કરી શકે.
આ પ્રાણીઓ પૃથ્વીનું સર્જન કરે જેથી એમને ભોગ સાધન મળી રહે. આમ પ્રાણીઓ કર્મ દ્વારા પૃથ્વીને સર્જને પૃથ્વી ઉપકાર કરે છે, પણ પોતે ઉપકાર પ્રાપ્ત કરે, કારણ કે એ પૃથ્વી દ્વારા વળી પોતાનું શરીર પ્રાપ્ત કરીને પોતાને જ ઉપકાર કરી રહ્યા છે. આ પૃથ્વી પર શરીર પ્રદાન કરીને બધા પ્રાણીઓ ઉપકાર કરે છે, પણ શરીર હોય તો બધા પ્રાણીઓ કર્મ કરીને વળી પૃથ્વી પર ઉપકાર કરે. આ રીતે પૃથ્વી પણ જોવા જઈએ તો પોતાના પર જ ઉપકાર કરે છે. એટલે કહ્યું કે પ્રાણીનામ સ્વાર્થાનામ પ્રાણીનામ સૃષ્ટે ભૂમે સ્વાર્થમેવ સૃષ્ટે. પ્રાણીઓ પણ છેવટે તો પોતાના પર ઉપકાર કરવા માટે અને પૃથ્વી પણ પોતાના પર ઉપકાર કરવા માટે જ આ બધું કરે છે. પરસ્પર કાર્યત્વમ પરસ્પર ભોગ્યત્વમ છે. આમ પ્રાણીઓ પૃથ્વીનો ભોગવી રહ્યા છે, પૃથ્વી પ્રાણીનો ભોગવી રહી છે. પૃથ્વી એ પ્રાણીને ઉત્પન્ન કર્યા, પ્રાણીઓએ પૃથ્વીને ઉત્પન્ન કરી. આમ પૃથ્વી કારણ છે, પ્રાણીઓ કાર્ય છે. એક રીતે બીજું પ્રાણીઓ કારણ છે, પૃથ્વી કાર્ય છે. પરસ્પર કાર્યત્વમ પરસ્પર એકબીજાને ઉત્પન્ન કરનારા છે, પરસ્પર ભોગ્યત્વમ છે અને પરસ્પર એકબીજાને ભોગવનારા છે. ટીકા કે છે આગળ તત્ર જડાંશ પ્રાધાન્ય કાર્યત્વ ભોગ્યત્વ છે. હવે દરેકમાં બે અંશ રહેલા છે, જળ અંશ અને ચેતન અંશ. આ સ્થૂળ શરીર છે જળ અંશ છે, સૂક્ષ્મ શરીર છે ચેતન અંશ. ચેતન એટલા માટે કે એમાં ચેતનનો આભાસ પડે, ચિદાભાસ, એને કારણે આ સૂક્ષ્મ શરીર જે છે એ ચેતન કહેવાય. એટલે તત્ર જળાંશ પ્રાધાન્ય કાર્યત્વ, અથવા એમ કહેવાય કે દરેકમાં એ પરમાત્મા રહેલો છે, એ દ્રષ્ટિએ પણ ચેતન જ છે. તો જળાંશ પ્રાધાન્ય કાર્યત્વ ભોગ્યત્વ છે. આમ પૃથ્વીનો પણ એક જળ અંશ છે, એક ચેતન અંશ છે. પૃથ્વીની અંદર પણ પેલો તેજોમય અમૃતમય પુરુષ રહેલો છે. આધ્યાત્મ સારી રહે. આ વ્યક્તિગત સ્તરે પણ આ શરીરમાં રહેલો તેજોમય અમૃતમય પુરુષ રહેલો છે. તો જળાંશ પ્રાધાન્ય કાર્યત્વમ. આપણું જળ અંશ જે પૃથ્વીનું શરીર છે કે આપણું શરીર છે કેવું છે, કાર્ય છે અને ભોગ્ય છે. ભોગ્ય એટલે કે ભોગનો વિષય છે. ચિત્ત પ્રાધાન્ય ભોક્તૃત્વ છે અને ચૈતન્ય પ્રધાનતા દ્વારા આ પૃથ્વીઓ ભોગવી રહી છે, પ્રાણીઓ ભોગવી રહ્યા છે. બંનેમાં ભોક્તૃત્વ પણ છે, ભોગ્યત્વ છે. એક દ્રષ્ટિએ હું ભોગતા છું, બીજી દ્રષ્ટિએ હું ભોગ્ય છું. એક દ્રષ્ટિએ પૃથ્વી ભોગત્રી છે, બીજી દ્રષ્ટિએ ભોગ્યા છે. આમ બધે કાર્યપણું, કારણપણું, ભોગ્યપણું, ભોગતાપણું આ દ્રષ્ટિનો સવાલ છે, બધું રહેલું છે. આ બધું શું બતાવે છે? એ તત્ફલમ છે. ઉક્તવિધ અનુમાનેન ઐક્યાત્મ સિદ્ધિ એવં અગ્રે બોધ્યમ. તત્ફલમ તો દરેક વસ્તુ કાર્ય પણ છે, કારણ પણ છે, ભોગ્ય પણ છે, ભોક્તૃ પણ છે. એટલે ઉપકાર્ય છે, ઉપકારક પણ છે, બધું જ. તત્ફલમ એનો અર્થ એ તો કે બધું એક જ છે, આ બધું અલગ અલગ નથી. ઉક્તવિધ અનુમાન, આગળ અનુમાન કહેવામાં આવ્યું. કયું અનુમાન? કે એક જ માતાના અનેક સંતાનો હોય તો કેવી રીતે પરસ્પર ઉપકારી ઉપકારક સંબંધ હોય છે એને બતાવે છે કે બધાનું કારણ એક જ છે. ઐક્યાત્મ સિદ્ધિ. આ પ્રકારે આ બધાનો આત્મા એક છે એ સિદ્ધ થયું. એટલે આપણને તર્કથી બતાવ્યું, યુક્તિથી બતાવ્યું કે તમે જયારે જુઓ તો ખરા પૃથ્વીમાં આ જગતમાં નજર કરો કે આ બાદ સમગ્ર જગતનો આત્મા એક જ છે. આ રીતે આપણને જગત દર્શાવી રહ્યું છે. જગત પોતાના વર્તન દ્વારા જે પ્રકારની વ્યવસ્થા પ્રવર્તમાન છે એ દ્વારા બતાવી રહ્યું છે કે આ બધાએ બહારથી પહેલી નજરે ભિન્ન ભિન્ન જણારા, વૈવિધ્યપૂર્ણ જણાનારા, વિષમતા જ્યાં છે એ પ્રકારે બધા જણાય છે પહેલી નજરે. પણ જરા સૂક્ષ્મતાથી જુઓ તો દેખાય છે કે આ બધાના વર્તન પરથી લાગે છે ખરેખર એક જ અંદર બેસીને કરી રહ્યો છે. આ બધું વર્તન પરથી લાગે છે. ભલે જુદા જણાવો તો ઘણી વાર ખબર પડે કે આ બધા એક જ છે અંદરથી. આમ ટૂંકમાં આપણે કહેતા હોય છે કે સ્વામીજી બધા દેખાય છે જુદા હતા પણ અંદરથી બધા એક છે. પેલા બે ભાઈઓ લડતા હોય, પેલા અંબાણી ભાઈ એમ એવું કહેવાય લોકો.
બહારથી લડતા અંદરથી ભેગા મળીને બધું કરે છે, આપણને ખબર નથી. આ તો એક દ્રષ્ટાંત છે. પણ તેવી રીતે આ દુનિયામાં એમ લાગે કે બધું જુદું જુદું છે અને પોતપોતાનું કામ કરી રહ્યું છે, દરેક પોતાનો સ્વાર્થ સાધી રહ્યું છે. આમ બધી જે અલગતા છે, ભેદભાવ છે, એ બધું આપણે પહેલી નજરે જણાય. પરંતુ આ પ્રકારે જયારે જોવામાં આવે, એક દ્રષ્ટિ પ્રદાન કરે છે કે ભલે આ બધી અલગતા રહ્યો છતાં પણ એક વસ્તુમાં બધા સમાન છે. દરેક વસ્તુ ઉપકારક છે એક દ્રષ્ટિએ, અને દરેક વસ્તુ ઉપકાર્ય છે, ઉપકાર પ્રાપ્ત કરનાર છે. એ દ્રષ્ટિએ બધા એક જ છે. એટલે છે એકાત્મ સિદ્ધિ. આ પ્રકારે આ સમગ્ર જગતનો આત્મા એક જ છે. એટલે વૈવિધ્યપૂર્ણ, વિષમતાપૂર્ણ આ સમગ્ર જગતનો આત્મા એક જ છે, એ સિદ્ધ થયું. તો પહેલી પાઠમાં લખે છે વિમતાનામ એક હેતુતયા અસ્ય અસ્તિ એકાત્મ્યમ. વિમતાનામ એક હેતુતયા. આ બધા સમગ્ર નામ રૂપ છે. બધા એક બાજુ ભૂતો છે, પૃથ્વી છે, સમષ્ટિ છે, વ્યષ્ટિ છે, બધા એક હેતુ. કારણ કે આ બધાનું કારણ એક જ છે. જેમ અનેક એનું કારણ આપશે એકાત્મ્યમ. તેથી આ દરેકનો આત્મા એક જ છે. આ બધાનો કેવી રીતે? મિથ ઉપકારકત્વાત. પરસ્પર ઉપકાર કરનાર હોવાને કારણે. તો જગતના બધા જ તત્વો પરસ્પર ઉપકાર કરનાર હોવાને કારણે એમનું કારણ એક જ છે. માટે કારણ જ આત્મા હોવાને કારણે એક જ આત્મા છે. સહોદર ભ્રાતૃવદિતિ. સહોદર એક જ ઉદરમાંથી જન્મેલા ભાઈઓ કે સંતાનો સમાન એ કેવા એક કાર્ય છે. તે કેવું સ્વાભાવિક રીતે ઉપકારી ઉપકારક સંબંધ હોય. એથી ઉક્ત અનુમાનમ. એ આગળ અનુમાન કહેવાય ગયું છે. એ માત્ર આપણે ધ્યાનમાં લાવે છે. એ સિવાય બીજા અનુમાનો છે. કિંચ વિમતમ એકાત્મકમ. આ સમગ્ર વિશ્વ છે એનો આત્મા એક જ હોવો જોઈએ. ઉપકાર્ય ઉપકારિત્વાત. કેમ? કારણ કે દરેક ઉપકાર્ય પણ છે, ઉપકાર પ્રાપ્ત કરનાર છે, ઉપકારી છે, ઉપકાર કરનાર પણ છે. સ્વપ્ન દ્વૈતવત. આ વાર્તિકર આપેલા છે. ટૂંકમાં બૃહદારણ્યકોપનિષદનું બધું બ્રાહ્મણ જે છે એના ભાષ્યનું જે વાર્તિક છે એની પછી ટીકા છે, એ બધામાં પણ આપેલું છે. વિમતમ એકાત્મકમ ઉપકારી ઉપકારિત્વાત સ્વપ્ન દ્વૈતવત. સ્વપ્નની અંદર પણ આપણે એવું દેખાય છે. સ્વપ્નનું જગત છે એમાં પણ બધા જે કઈ જળ ચેતન રહે બધાનો સંબંધ કેવો છે? ઉપકાર્ય ઉપકારક. સર્વમ સર્વાત્મકમ. સર્વ એટલે કારણ તે રીતે આ જગતની અંદર પણ ઉપકારી ઉપકારક સંબંધ માટે સ્વપ્નનું આત્મ એકતા આપણે જાણીએ છીએ. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમ એવાદ્વયમ. સ્વપ્નમાં એમ લાગે કે ભાઈ અનેક છે બધી, જાગીને જવું તો જગત દિશે નહીં. ટૂંકમાં એક જ હું જોઉં છું કે બધાના આત્મા હું જ છું. તો સ્વપ્નમાં જેવી રીતે સ્વપ્નનો આત્મા એક છે તો આપણો અનુભવનો વિષય છે. સાહેબ સ્વપ્નમાં ઉપકારી ઉપકારક સંબંધ પણ છે, એક જગતમાં છે. તો જ્યાં ઉપકારી ઉપકારક સંબંધ હોય ત્યાં આત્મા એક હોય. જેમ કે સ્વપ્ન, આ જાગ્રતમાં પણ ઉપકારી ઉપકારક સંબંધ માટે એનો આત્મા પણ એક હોવો જોઈએ. પછી કે સર્વમ સર્વાત્મકમ સર્વકારણત્વાદ મૂળ કારણવદ ઇત્યાદિ. વાર્તિક ટીકોક્તમ અનુસંધેયમ. વાર્તિકની ટીકા. સર્વમ સર્વાત્મકમ સર્વકારણત્વાદ. દરેક વસ્તુ બધાનો આત્મા છે. જે કઈ છે ને સમગ્ર જગતનો આત્મા બધાનો આત્મા છે. એવું કેમ? સર્વકારણ મૂળ સર્વકારણ દરેક વસ્તુ બધાનું કારણ છે. વિચાર કરો, પૃથ્વી બધા જ પ્રાણીઓ ઉપકાર કરતી હોય તો પોતાના કારણ દ્વારા પૃથ્વી બધા કાર્ય ઉત્પન્ન કરે. આ બધા પ્રાણીઓ પૃથ્વી ઉત્પન્ન કરે માટે બધા કારણ છે. આમ દરેક કારણ પણ છે અને કાર્ય પણ છે. તો મૂળ કારણવત, જે મૂળ કારણ એટલે કે પ્રકૃતિ એ સમગ્ર જગતનું કારણ હોવાને કારણે બધાના આત્મા છે. તેવી રીતે દરેક વસ્તુ મૂળ કારણ પણ ધરાવે છે. જે કારણ છે તે આત્મા પણ છે. એટલે કહે છે સર્વમ સર્વાત્મકમ. દરેક વસ્તુ સર્વાત્મક જ છે. દરેક વસ્તુ સર્વનો આત્મા જ છે. કારણ કે દરેક વસ્તુ જગતનું કારણ છે. આમ જોવા જઈએ તો
એક એક વસ્તુ આખા જગતનું કારણ બને. કારણ કે કશું તમે જે કર્મ કરો એ દ્વારા તમે એમ કહો કે હું તો પૃથ્વી ઉત્પન્ન કરું છું, બરોબર છે, પણ પૃથ્વી ઉત્પન્ન ક્યારે થાય? ભાઈ જળ અને બધી વસ્તુ હોય ત્યારે કોઈ વસ્તુ એકલી તો છે જ નહીં, સ્વતંત્ર છે જ નહીં. સમગ્ર અમે જગત બધા એક બધા સંકળાયેલા જ છે. તમે એક કશું કરી જ ના શકો, બીજાને કર્યા વગર એક થાય જ નહીં. એ વિચારવા જેવું છે. રોટલી ક્યારે બનાવો? એની 1000 વસ્તુ જોઈએ તો જ થાય. એ રોટલી માટે ખાનારા પાસે જોઈએ અને એના માટે બીજું જોઈએ. આમ એક જ વસ્તુ તમે આખું જગત અંદર આવી જાય. એક રોટલી ક્યારે કરો? લોટ ને ફલાણું ઢીકણું બધું હોય ત્યારે. પછી ક્યારે કરો? એનો ખાનારો હોય ત્યારે. એ ખાનારો હોય ક્યારે? એનું પછી બીજું એનું પોતાનું જગત. એમ કરતા જોવા જઈએ તો એક વસ્તુ બધાનું કારણ બની રહે છે. આમ સર્વમ સર્વાત્મકમ આ રીતે રોટલી છે ને બધાનો આત્મા બની ગઈ છે કે સર્વનું કારણ છે. આ મૂળ કારણ છે, સર્વનું કારણ કારણ સર્વનો આત્મા છે. તો દરેક વસ્તુ આમ જોઈએ તો બધાનું કારણ કે બધાનો આત્મા થઈ ગયો. ટૂંકમાં એક જ આત્મા છે. ઇતિ વાર્તિક વગેરે આ પ્રકારનું અનુમાન જે છે પણ અનુસંધેય, એનું પણ અનુસંધાન કરવું જોઈએ. એટલે આ જે નિયમના જે આ બતાવ્યું એ દરેકમાં લાગુ પડે છે. આ પહેલો કિસ્સો જે છે પૃથ્વીનો પહેલો પર્યાયમાં આ જયારે વિગતવાર સમજાયું, આનો આ જે છે એ યુક્તિ દરેક પર્યાયમાં લાગુ પડે છે. હવે બીજી કંડિકા. ઇમા આપઃ સર્વેષાં ભૂતાનાં મધુ આસામપાં સર્વાણિ ભૂતાનિ મધુ યશ્ચાયમ આસુ અપ્સુ તેજો મયો મૃતમયઃ પુરુષઃ યશ્ચાયમધ્યાત્મં રૈતસઃ તેજોમયો મૃતમયઃ પુરુષઃ અયમેવ સઃ યોયમાત્મા ઇદમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. ઇમા આપઃ સર્વેષાં ભૂતાનાં મધુ. આ જળ જે છે એ બધા પ્રાણીઓનું મધ છે, બધા પ્રાણીઓનું કાર્ય છે. બધા પ્રાણીઓએ પોતાના કર્મ દ્વારા આ જળની ઉત્પત્તિ કરી. આસામ અપામ સર્વાણી ભૂતાની મધુ. આ જળે પણ બધા પ્રાણીને ઉત્પન્ન કર્યા. આપણા શરીરમાં બધા તત્વો રહેલા છે, તેથી આ જળ જે છે પ્રાણીને ઉત્પન્ન કરે છે. એ સિવાય પણ આપણે યુક્તિઓ ગ્રંથકાર બતાવે, પણ આ તો સર્વસામાન્ય યુક્તિ છે કે દરેક પ્રાણી પોતાના કર્મ દ્વારા, મનુષ્ય દૃષ્ટ ને દૃષ્ટ દ્વારા, બીજા બધા દૃષ્ટ કર્મ દ્વારા આ જળ પર ઉપકાર કરી રહ્યા છે. એને ઉત્પન્ન કરી રહ્યા છે, એની વૃદ્ધિ કરી રહ્યા છે, એને ટકાવી રહ્યા છે, ઉપકાર કરી રહ્યા છે. કે તો જ આ જાતનું અહીંયા એક પર્યાવરણની સંવાદિતા, તો જ આ બધું શક્ય છે. આમ દરેક પ્રાણી એ આ કોઈ ચક્ર છે, ચક્રની એક શૃંખલા, એક એનો ભાગ છે, એની કડી છે શૃંખલાની. આ રીતે દરેક પોતપોતાનું પ્રદાન કરી રહ્યા છે અને તેથી આ જગત ચક્રને ચલાવવામાં આ પ્રકારે દરેક પોતાનું ફળ આપી રહ્યા છે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો સીધી આડકતરી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ જગતના બધા જ પ્રાણીઓ, જગતના બધા તત્વો ઉપકાર કરી રહ્યા છે. તેથી ઇમા આપઃ સર્વેષાં ભૂતાનાં મધુ. બધા ભૂતો પોતાના દૃષ્ટ અને દુષ્ટ પ્રત્યક્ષ પરોક્ષ કર્મ દ્વારા આ જળ પર ઉપકાર કરે છે, એને ઉત્પન્ન કરે છે, એને ટકાવે છે, વૃદ્ધિ કરે છે, બધું જ કરે છે. આસામપામ સર્વાણી ભૂતાની મધુ. અને તો પછી આ જળ પણ આ બધા પ્રાણી પ્રકારે ટકાવે છે, ઉત્પન્ન કરે છે, ટકાવે પણ છે. યશ્ચાયમ અપ્સુ તેજોમય અમૃતમય પુરુષ. આ જળની અંદર એનું એક સ્થૂળ શરીર આપણને જે દ્રષ્ટિગોચર છે
ઇન્દ્રિય ગોચર છે જળનું સ્થૂળ શરીર છે એ ત્યારે જ સમય જયારે જળમાં એટલે સમષ્ટિ જળની અંદર પણ એક સૂક્ષ્મ શરીર હોય તેજોમય અમૃતમય પુરુષ. વ્યક્તિગત જળ જે છે એને રેતસ કહેવામાં આવ્યું કારણ કે મનુષ્યના શરીરના જળ જે છે એ રેતસના રૂપમાં રહેલું છે. માટે અહીંયા આગળ જે વ્યક્તિગત જળ એટલે રેતસ એનું પણ એક સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર તેજોમય અમૃતમય પુરુષ અયમ એવ સહ. આ બધું કોણ છે? આ બધું પરસ્પર ઉપકારી ઉપકારક સંબંધ કાર્ય કારણ સંબંધ બતાવે છે કે આ બધાનો આત્મા એક જ છે. અયમેવ સ યોયમ આત્મા. આ બધા ઉપકારી ઉપકારક કાર્ય કારણ સંબંધ બતાવે છે કે એક જ આત્મા છે જે કેવો છે? ઇદમ અમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. આ જ અમૃત છે, અમારા ધર્મ છે, એ જ બ્રહ્મ છે એટલે સર્વવ્યાપક છે, એ જ સર્વ છે. તો પછીના શ્લોકમાં ગ્રંથકાર આ વાત સમજાવે છે. જલે તિષ્ઠન હિ જંતુના રેતસો વૃદ્ધિમીશ્વર નિરેતસ્યમપામ વૃદ્ધિમ કુરુતે દેહરૂપતઃ. જલે તિષ્ઠન જંતુનામ ઈશ્વર રેતસ વૃદ્ધિમ કુરુતે. છે તો બધું કરનાર ઈશ્વર જ છે. ઈશ્વર જલે તિષ્ઠન. જળ એટલે કે આપ એટલે કે સમગ્ર સમષ્ટિ જળ. આ ઈશ્વર સમષ્ટિ જળમાં રહીને જંતુનામ રેતસ વૃદ્ધિમ કુરુતે. આ બધા પ્રાણીઓમાં તો આપણામાં જળ રેતસ રૂપે રહેલું છે. તો આ રીતે સમષ્ટિ જળમાં રહેલો ઈશ્વર જે છે એ બધા પ્રાણીનું જે રેતસ છે વ્યક્તિગત જળ છે એની વૃદ્ધિ કરે, ઉત્પત્તિ કરે, એને ટકાવે, વૃદ્ધિ કરે. રેતસી એમ રેતસી તિષ્ઠન. આ વ્યક્તિગત જળ જે રેતસ છે એમાં રહેલો પરમાત્મા કે ઈશ્વર દેહ રૂપતઃ. અહીંયા રેતસ એટલે એ રેતસમાંથી જ આ દેહ બન્યો એટલે દેહમાં દેહના રૂપે રહેલો અપામ વૃદ્ધિમ કુરુતે. તો આ સમષ્ટિ જળ છે એની વૃદ્ધિ કરે છે. તો કહે છે ટીકાકાર જલેતિ ઈશ્વર જલરૂપ. જલે તિષ્ઠન એટલે આ જળના રૂપમાં રહેલો ઈશ્વર. પ્રાણ્યનામ દેહેષુ રેતસ શુક્રસ્ય વૃદ્ધિમ કરોતી. આ સમષ્ટિ જળના રૂપમાં રહેલો પરમાત્મા પ્રાણીમાં રેતસ રૂપે રહેલો છે. એ કહે છે આપ રેતો ભૂતવા પ્રાવિશન. આવી રીતે આ જળ સમષ્ટિ જળ છે એ રેતસ બનીને શિષ્ણમાં પ્રવેશ કર્યો. આ પ્રકારે ઐતરેય ઉપનિષદમાં આ જે સમષ્ટિ છે એ વ્યષ્ટિમાં કેમ પ્રવેશ કરે? આ સમષ્ટિ તો દેવતાઓ, આ પૃથ્વી જળ અગ્નિ વગેરે સમષ્ટિ દેવતાઓ જે છે એ દેવતાઓએ ભગવાને કહ્યું કે તમે હવે પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યો. એટલે આદિત્ય ચક્ષુ છે, આદિત્ય ચક્ષુર્ભૂતવા નેત્રે પ્રાવિશત. એમ નેત્રયો પ્રાવિશત એમ કહી શકાય. આદિત્ય ચક્ષુર્ભૂતવા નેત્રયો કે નેત્રે પ્રાવિશત. આદિત્ય છે એ ચક્ષુ બનીને નેત્રમાં પ્રવેશ્યો. એટલે તે અગ્નિ જે છે અગ્નિ વાઘ ભૂતવા મુખમ પ્રાવિશત. અગ્નિ આ વાણી બનીને મુખમાં પ્રવેશ કર્યો. આવી રીતે અગ્નિ એટલે સમષ્ટ, વાણી એટલે વ્યષ્ટિ. તો કેવી રીતે આ સમષ્ટિએ વ્યષ્ટિ બનીને પોતાના અંશ રૂપે તે અંગમાં પ્રવેશ કર્યો, ગોલકમાં પ્રવેશ કર્યો. આ પ્રકાર ઐતરેય ઉપનિષદમાં વર્ણન આવ્યું છે. એ એનો અહીંયા અનુસંધાન કરે છે કે જો ભાઈ આ પ્રકારે ઇતિ ઐતરેય શ્રુતે. કેવી રીતે આ પછી સમષ્ટિ જળ જે છે એને રેતસ બનીને શિષ્ણમાં પ્રવેશ કર્યો. એવમ અગ્રેપી અધિદેવ રૂપાણામ અધ્યાત્મ રૂપ ઉપબ્રહ્મકત્વે ઐતરેય શ્રુતે અનુસંધેયા. આમ દરેક કંડિકાની અંદર આગળ પણ અધિદેવ રૂપાણામ અધિદેવ રૂપમાં રહેલા પછી પૃથ્વી હોય, જળ હોય, અગ્નિ હોય, વાયુ હોય, આકાશ હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, વિદ્યુત હોય વગેરે વગેરે.
આ દરેકમાં સમષ્ટિ રૂપમાં રહેલો ઈશ્વર જે છે એ કેવી રીતે આ વ્યષ્ટિમાં પ્રવેશ કરે છે. એટલે કેટલીક વસ્તુઓ આપણે સ્પષ્ટ છે, કેટલુંક સ્પષ્ટ ના પણ હોય, પણ સૂર્ય, ચંદ્ર, પંચમહાભૂત આપણે જાણીએ છીએ. ઈશ્વર દિશાઓ આ બધા પણ દેવતાઓ જ છે. આ બધા અધિષ્ઠાન દેવતાઓએ પોતાના અંશ દ્વારા તે ઇન્દ્રિય ગોલકમાં પ્રવેશ કરીને પોતાનું સ્થાન લીધું. આવી રીતે સમષ્ટિ આપણા દેહ ઉપાધિની અંદર અંશ રૂપે વર્તમાન છે. અધિદૈવ રૂપાણામ અધ્યાત્મ રૂપ ઉપબ્રહ્મકત્વે, કેવી રીતે અધિદૈવતા સમષ્ટિના સ્થળે દેવતાઓ કેવી રીતે આ વ્યક્તિગત અંશ છે એની વૃદ્ધિ માટે કેવા કારણભૂત છે. ઐતરે શ્રુતે એના માટે ઐતરે ઉપનિષદમાં જે વાક્યો છે એનું અનુસંધાન કરે કે એ પ્રમાણ છે. ટીકાકાર પ્રાણ રેત સ્થિત કાર્યદેહ તો આ રીતે સમષ્ટિ તો વ્યષ્ટિ પર ઉપકાર કરે છે, વ્યષ્ટિ સમષ્ટિ પર ઉપકાર કેવી રીતે કરે છે એ ટીકાકાર બતાવે છે. પ્રાણ રેત સ્થિત, આ પ્રત્યેક પ્રાણીના રેતસમાં રહેલો એ પ્રમા ઈશ્વર કાર્ય દેહ રૂપેણ, આ દેહ છે એ રેતસનું કાર્ય છે. તો રૂપ દેહ તો આ દેહના રૂપમાં રહેલો જે ઈશ્વર છે. જલારંભક દુષ્ટ વ્યાપારોત્પાદન દ્વારા, વળી પ્રાણીઓ પોતાના કર્મ દ્વારા, મનુષ્યો પોતાના દુષ્ટ કર્મ દ્વારા આ સમષ્ટિ જળ છે એને ઉત્પન્ન કરે છે, વૃદ્ધિ કરે છે. જલ વૃદ્ધિમ કરોતી ઇતિ પૂર્વત્સરમ બોધ્યમ, પૃથ્વીના કિસ્સામાં એમ કર્યું એ જ પ્રકારની દલીલ કે યુક્તિ જે છે એ દરેક પર્યાયની અંદર આપણે એ યુક્તિ લગાડવી જોઈએ. યમ ઉપકાર વિધા એ અગ્રેપી પ્રકારાંતરણાન ઉપલક્ષણમિતિ, બસ આ ઉપકાર વિધિ જે છે, ઉપકારક ઉપકાર્ય, આ પ્રકાર વિધિ એટલે આ જે વ્યવસ્થા છે એ પ્રકારાંતરણામ અગ્રેપી, આ આગળ પણ પ્રકારાંતરણ આપણે સમજી લેવાનું. ભાઈ પૃથ્વીના કિસ્સામાં સમજાયું, જળના કિસ્સામાં સમજાયું, આમ દરેક પર્યાયમાં આપણે સમજવાનું કે આ રીતે વ્યષ્ટિ સમષ્ટિ પર ઉપકાર કરે અને ઉપકાર પ્રાપ્ત કરે, સમષ્ટિ વ્યષ્ટિ પર ઉપકાર કરે, ઉપકાર પ્રાપ્ત કરે. પછી આગળ ત્રીજી ખંડિકા, અયમ અગ્નિ સર્વેષાં ભૂતાનાં મધુ, અસ્ય અગ્નેઃ સર્વાણિ ભૂતાનિ મધુ, યશ્ચાયમ અસ્મિन् અગ્નૌ તેજોમયો મૃતમયઃ પુરુષઃ, યશ્ચાયમધ્યાત્મં વાङ्मयः તેજોમયો મૃતમયઃ પુરુષઃ, અયમેવ સઃ યોયમાત્મા ઇદમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. બસ આ જ પ્રકાર દરેક પર્યાયમાં છે. અયમ અગ્નિ સર્વેષાં ભૂતાનાં મધુ, અગ્નિ જે છે એ બધા પ્રાણીઓના કર્મનું પરિણામ છે. અસ્ય અગ્નિ સર્વાણી ભૂતાની મધુ, આ અગ્નિ પણ સર્વ પ્રાણીઓ ઉપકાર કરીને એમના દેહ રૂપે રહેલો છે. આ બધા આપણી ઉપાધિ રૂપે જ રહેલા છે. આમ પૃથ્વી જળ અગ્નિ આપણી ઉપાધિમાં સર્વત્ર વ્યાપ્ત છે, એ આપણી ઉપાધિ રહેલા છે. યશ્ચાયમ અસ્મિન અગ્નૌ, તે રીતે અગ્નિમાં રહેલો સમષ્ટિ અગ્નિમાં રહેલો જે સૂક્ષ્મ શરીર છે તે જે અમૃતમય પુરુષ છે એ આ વ્યક્તિગત સૂક્ષ્મ શરીરનું ઉપકારક છે. અને તે રીતે આ વ્યષ્ટિ યશ્ચાયમ અધ્યાત્મ વાङ्मय, અહીંયા અગ્નિ વાङ्मय પુરુષ રહેલું છે. એ વાણી દ્વારા આ સમગ્ર સમષ્ટિ અગ્નિ પર ઉપકાર કરનાર છે. અગ્નિ જે છે એ વાણીના રૂપમાં રહે નહીં, વ્યષ્ટિ પર ઉપકાર કરે. આ વ્યષ્ટિ વાણી છે ને એ પણ સમષ્ટિ અગ્નિ પર ઉપકાર કરનાર છે. એ બધું અહીં કહ્યું નથી, ભાષ્યકારે કે બહુ જાજુ કહ્યું નથી આ બધામાં, પણ આ ગ્રંથકારે જરા સમજાવે છે કેવી રીતે અહીં રહેલી વાણી એ સમષ્ટિ પર કેવો ઉપકાર કરે છે.
આ બધું આપણને આ ગ્રંથમાં સમજવા મળે. ભાષ્યકાર તો લાઈન બંધ કહી દીધું કે ભાઈ આમાં બહુ લાંબી ટીકા કરવાની જરૂર નથી, તમે સમજી લેજો. અગત્યની વસ્તુ ઉપકારી ઉપકારક સંબંધ જ અગત્યનું છે. પણ અહીંયા આગળ એ તો બધું ખરું જ, પોતાના કર્મ દ્વારા ઉપકાર કરે ને પછી આ દેહ પ્રદાન કરવા દ્વારા ઉપકાર કરે, એ તો બધે લાગુ પડે જ. તો ઉપરાંત વિશેષતા પણ દરેક વસ્તુ કેમ વ્યષ્ટિ સમષ્ટિ પર ઉપકાર કરે છે, સમષ્ટિ વ્યષ્ટિ પર ઉપકાર સમજાયું છે, પણ દરેક વ્યષ્ટિ કેમ સમષ્ટિ પર ઉપકાર કરે છે એ દરેક કિસ્સામાં ગ્રંથકાર સમજાવે છે. આપણને આ ચિંતન માટે અનુસંધાન માટેની એક સામગ્રી પૂરી પાડે છે. તો પછીના શ્લોકમાં કહે છે, 607ના શ્લોકમાં કહે છે, વન્નો વાચ પ્રવૃત્તિમ સહ તિષ્ઠન પાકાદિકમ તથા મંત્રાદ્યુચ્ચારણાદ્વાપે તિષ્ઠન વન્નેરુપસ્ક્રિયામ વાયો તિષ્ઠન ક્રિયામ પ્રાણૈઃ તત્ર વાસ્ય પ્રવર્તનમ. વન્નો વાચ પ્રવૃત્તિમ સહ વન્નો તિષ્ઠન સહ વાચ પ્રવૃત્તિમ કરોતિ તથા પાકાદિકમ કરોતિ. વન્નો તિષ્ઠન, વન્નીમાં અગ્નિમાં રહેલો છે ઈશ્વર. વાચ પ્રવૃત્તિમ કરોતિ, આ વાણીની પ્રવૃત્તિ કરે છે. ટૂંકમાં આ વાણી બોલી શકે છે એ સમષ્ટિ અગ્નિ જઈ રહેલો છે વ્યષ્ટિમાં, એ સમષ્ટિ અગ્નિ વ્યષ્ટિ વાણીને પ્રવૃત્ત કરે છે. પાકાદિકમ તથા, દેહની અંદરમાં સતત કામ કરે છે અગ્નિ. તો ટીકાકાર સમજાવે છે, વન્નો તિષ્ઠન ઈશ્વર પ્રાયણા વાગ ઇન્દ્રિય પ્રવર્તન દ્વારેણ. તો કેવી રીતે સમષ્ટિ અગ્નિ આ પ્રત્યેક પ્રાણી પર ઉપકાર કરે છે? તો પ્રાણી, દરેક પ્રાણીમાં જે વાગ ઇન્દ્રિય રહેલી છે, એક મનુષ્ય છે એ બધા બહુ સ્પષ્ટ રીતે પોતાના વિચાર વ્યક્ત કરી શકે ભાષા દ્વારા. બીજા બધા પ્રાણીઓ પણ કઈ ને કઈ ભાષા દ્વારા વ્યક્ત કરતા, કશા જાત જાતના અવાજો કરે. બાળક કરતો હું કઈ કહી રહ્યું છે તેવી રીતે સમજ ના પડે આપણને કદાચ. એની માને સમજ પડતી હોય ઘણી વાર કે શું બોલે છે શું નથી બોલતું. જો મારું બાળક બોલે એ જ સમજે શું બોલ્યું, જો માં કેવું બોલે છે એ જ સમજે. તો આપણે બરાબર માની લે કે બોલે જ ભાઈ, પણ એની માને બધું દેખાય અંદર, બાપને દેખાય ટૂંકમાં. એટલે પણ આવી રીતે વાચ પ્રવૃત્તિમ પ્રાયણા વાગ ઇન્દ્રિય પ્રવર્તન દ્વારેણ, આ સમસ્ત અગ્નિ દેવતા જે છે એ બધા જ પ્રાણીઓના વાગ ઇન્દ્રિય છે એને પ્રવૃત્ત કરનાર છે. એ દ્વારા પ્રાણીને ઉપકરોતી, એ પ્રાણી પર ઉપકાર કરે છે. ભાઈ પાકાદિકમ ધાતુ પાકાદિ દ્વારેણ, આ દેહમાં 7 ધાતુઓ રહેલી છે અને પકવનાર અગ્નિ છે. અગ્નિ બરોબર તમારો પ્રજ્વલિત હોય તો શરીર બરોબર ચાલે. આ બધી ધાતુઓ જે છે ચર્મથી માંડીને પછી અસ્થિ ને મેદ અને મજ્જા, રુધિર, માંસ, અસ્થિ, મેદ, મજ્જા અને શુક્ર, આ બધી ધાતુઓ છે દરેકના શરીર પકવનાર અગ્નિ છે. એ 7 પ્રકારના અગ્નિ છે. આ પંચમહાભૂતના 5 અગ્નિ, 7 ધાતુના 7 અગ્નિ, આ પ્રકારે પાછા જઠરાગ્નિ, આ બધા કરીને કે 13 અગ્નિ રહેલા છે શરીરમાં. 13 છે ને બે એવું સાંભળ્યું છે, 13 બરાબર. એટલે જ તો 7 ધાતુઓ, 5 મહાભૂત અને જઠરાગ્નિ, એમ કરીને 13 અગ્નિ રહેલા છે. અગ્નિ સતત કામ કરે છે શરીરમાં, એ કે નથી બેસી રહ્યો. તો આપણે ઊંઘે ને આપણે ગમે તે કરીએ એ તો કામ કર્યા જ કરે. આ બધી ધાતુનું પરિપક્વ થાય એક તો બીજી ધાતુ બને, તો ત્રીજી બને. ક્યાંક અટકી જાય ને પછી ધારો કે મેદથી આગળ વધીને તો પછી મેદ વધવા માંડે. તેવી રીતે જે જગ્યા અટકે એ જગ્યા વધવા માંડે એવું થાય શરીરની અંદર. એટલે સારામાં સારું શરીર કયું કહેવાય? જ્યાં બધું શુક્ર બનતો હોય, કે રેતસ કે વીર્ય બનતું હોય, એ બધી ધાતુ આપણે પાકે તો શરીરમાં ખરેખર શક્તિ, સ્ફૂર્તિ વગેરે હોય. આ રીતે વાયને પ્રવૃત્ત કરવા દ્વારા અને દેહની ધાતુઓ છે એને પકવવા દ્વારા તો જ આ શરીર ટકી રહે. અને આ રીતે અગ્નિ દેવતા, સમષ્ટિ અગ્નિ દેવતા પ્રત્યેક પ્રાણી પર સતત ઉપકાર કરી રહ્યા છે.
આ સમષ્ટિનો વ્યષ્ટિ પર કયા પ્રકારનો ઉપકાર છે, પેલું કાર્ય તો સમજ્યા, દેહનો આરંભ કરવા દ્વારા તો ખરું જ, પણ સાથે દરેક તત્વ વળી પાછો આરંભક હોવા ઉપરાંત કેવી રીતે વ્યષ્ટિ દેહમાં ઉપકાર કરે એ પણ ગ્રંથકાર સમજાવે છે. પછી મંત્રાદિ ઉચ્ચારણાદ્વાપી તિષ્ઠન વન્ને ઉપસ્ક્રિયામ કરોતિ. પ્રાણ તિષ્ઠન, પ્રાણનામ વાચી તિષ્ઠન, એ જ વળી ઈશ્વર પાછો. અહીંયા અગ્નિ કયા રૂપમાં હાજર છે? વાણીના રૂપમાં. તો આ પ્રાણની વાણીમાં રહેલો ઈશ્વર પેલા સમષ્ટિ અગ્નિ પર ઉપકાર કરે છે. કેવી રીતે? મંત્રાદિ ઉચ્ચારણાત. મંત્ર ઉચ્ચારણ ક્યારે થાય? વાણી હોય ત્યારે થાય. એટલે કહે છે મંત્રોચ્ચારણાદિના આહવનીયાદિ ઉત્પાદિકામ ઉપસ્ક્રિયામ સંસ્કૃતિમ કુરુતેતિ. આ વાણીથી ઉત્પત્તિ થાય છે, વાણીથી થાય સંસ્કાર થાય. આપણે પેલો અગ્નિ તો પ્રગટાવીએ, પણ પછી તમે મંત્રોચ્ચારણ દ્વારા એ અગ્નિની અંદર સંસ્કાર કરો, જેથી એ આહવની અગ્નિ બને, ગાર્હપત્ય અગ્નિ બને. અગ્નિ તો એક જ છે ને, આમાં શું ફેર પડે આપણને? છતાં પણ આપણે એને ગાર્હપત્ય અગ્નિ કહીએ અને આહવનીય કહીએ અને દક્ષિણાગ્નિ કહીએ. આ પ્રકારે અગ્નિના ભિન્ન ભિન્ન નામ ક્યાંથી પડે? કારણ કે એ દરેક પર ભિન્ન સંસ્કાર થયેલો છે. લોટ તો એક જ હોય અને છતાં પરોઠા કોણ, પૂરી કોણ, સંસ્કાર જુદા થયેલા છે. એક લોટ પર કયા પ્રકારના સંસ્કાર કરો છે, પછી પૂરી થઈ, રોટલી થઈ, પરોઠા થયા અને ચોપડું થયું વગેરે વગેરે. આ પ્રકારે વસ્તુ એક જ છે, પણ સંસ્કાર દ્વારા એ જુદી પડે છે ને. અગ્નિ એક જ છે, પણ સંસ્કાર દ્વારા એક આહવની અગ્નિ બન્યો, ગાર્હપત્ય બન્યો, દક્ષિણાગ્નિ બન્યો. એ સંસ્કાર મંત્રોચ્ચારથી થયા. જેમ બાળકને આપણે કીધું બ્રહ્મચારી બને, હવે સંસ્કાર થયા મંત્રોચ્ચાર દ્વારા મુખ્યત્વ. તો કેવી રીતે મંત્રોચ્ચાર દ્વારા સંસ્કાર પ્રદાન કરવામાં આવે, એ પ્રકારે પેલા બ્રહ્મચારીનું સર્જન થયું. આ રીતે મંત્રોચ્ચાર દ્વારા, ગાયત્રી મંત્ર ઉચ્ચારણ દ્વારા જે અત્યાર સુધી માત્ર એક રખડી ખાનારો બાળક હતો, એ શું બન્યો? બ્રહ્મચારી બન્યો. રખડી ખાનારો યુવાન હવે ગૃહસ્થ બન્યો, પતિ બન્યો. એટલે હવે રખડવાનું ઓછું થઈ ગયું. ટૂંકમાં પહેલા રખડ બાળક, હવે તો સ્કૂલમાં જઈને ભણવાનું વગેરે એટલાનું એને પણ નિયંત્રણ આપે. પેલો રખડાયો ચારે બાજુ. પણ હવે બદલાઈ ગયો. હવે બદલાઈ ના કે નહીં, પણ બદલાવું જ પડે. ટૂંકમાં હવે એ પતિ બન્યો એટલે એને આ પ્રકારે દરેકને નિયંત્રિત કરે છે. પિતા બન્યો, ધ્યાન રાખ, આ પ્રકારે વર્ત. હજી પતિ તરીકે પણ પિતા બન્યો એટલે પાછું વર્તનની અંદર વળી પાછું થોડું બીજું નિયંત્રણ આવે. બહેનો પિતા વધારે નિયંત્રણ આવે, દાદા બને તો વધારે નિયંત્રણ આવે. આમ કેવી રીતે માણસના વર્તનમાં નિયંત્રણ આવતા જાય છે. એટલે એની સ્વચ્છંદતાને ધીમે ધીમે નિયંત્રિત કરવામાં આવે છે સંસ્કાર દ્વારા. પણ છેવટે વાત તો બધી કલ્પના જ છે ને. સંસ્કાર એટલે પેલામાં આ પ્રકારની કે આપણે કલ્પના ઉત્પન્ન કરો, શું કે હું પતિ થયો, પછી કામ પતી ગયું. પછી એ પોતે જ એકવાર એનામાં અભિમાન જાગ્રત હું પતિ છું, પછી બાકી અભિમાન જ કામ કરશે. અને અભિમાન જગાવડાવ્યું કે હું બ્રહ્મચારી છું, અભિમાન કામ કરશે, પછી બધું કરશે. તો બ્રહ્મચારી આ ફરજ છે, એને આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ ના થાય. बेटा ऐसा नहीं करते हैं, अपने बच्चे ऐसा नहीं करते हैं. એમ ક્યાં પેલી માં તો અહીંયા જન્મ્યો છું, ધ્યાન રાખજે, આ કુટુંબની આવી જાતની છે રીતિ છે, હમ ऐसा नहीं करते. પેલા આ રીતે એનામાં એ પ્રકારની એક સંસ્કાર ઉત્પન્ન કે હું તો આમ છું ભાઈ, હું તો આ રાજકુળમાંથી આવેલો છું, મારાથી આમ ના થાય, અમે તો ક્ષત્રિય છીએ, બાપુ છીએ, અમારાથી આમ ના બોલે, આમ ના. તેવી રીતે પેલું બ્રાહ્મણ છે, જે હોય તે આમ દરેકમાં અભિમાન હોય છે. એટલે પેલી હોય પેલા એના નામ ગમે તો પ્રજ્ઞા બા પાછું ઉમેરો નથી. આપણું નાનું હોય તોય પણ કારણ કે બાપુ છે, ક્ષત્રિય છે, એ તો બાપુ છે. એટલે આ પ્રકારે કેવી રીતે વાણી સંસ્કાર, બાકી બાળક તો બાળક જ છે ને, પણ આવી રીતે સંસ્કાર આપવામાં આવે અને એ દ્વારા એનો એક આઈડેન્ટિટી ઉત્પન્ન કરવામાં આવે, એક વ્યક્તિત્વ ઉત્પન્ન છે. વાણી દ્વારા સંસ્કાર કરીને વ્યક્તિત્વનું ઉત્પન્ન કર્યું. આ રીતે આ વાણી છે ને ઉત્પન્ન કરે, અગ્નિને ઉત્પન્ન કર્યો. જે સામાન્ય અગ્નિ હતો એનામાં આહવનીય પણ ઉત્પન્ન કર્યું ને. મંત્રોચ્ચાર દ્વારા આહવનીયપણું, ગાર્હપત્યપણું ઉત્પન્ન કર્યું.
મંત્રોચ્ચારણાદિના આહ્વન્યાદિ ઉત્પાદિકામ ઉપસ્ક્રિયામ સંસ્કૃતિમ કુરુદે. આ રીતે મંત્રોચ્ચાર દ્વારા સંસ્કાર કરે. આ સંસ્કાર શું કરે? એ વિશેષ પ્રકાર અગ્નિમાં એક વિશેષતા ઉત્પન્ન કરે. અગ્નિ સામાન્ય તો છે જ, પણ વિશેષતા ઉત્પન્ન કરે. પૃથ્વી રીત્યા ઉપકારસ્તુ સર્વત્ર અવિશિષ્ટ એવેતિ બોધ્યમ. પૃથ્વી પોતાને ભોગવે માટે પ્રાણીઓના શરીરને બનાવે અને પ્રાણીઓ પૃથ્વીનું ભોગવી શકે માટે કર્મથી પૃથ્વીને બનાવે. એ જે નિયમ છે એ તો બધે લાગુ પડે જ છે. આમ પ્રાણીઓ કર્મ દ્વારા જળ અગ્નિને બનાવે જેથી અગ્નિને ભોગવી શકે અને અગ્નિ પ્રાણીઓને બનાવે જેથી પ્રાણીઓ પોતાને ભોગવે. એ રીતે છે એ તો બધે લાગુ પડે છે. તદુપરાંત દરેક કિસ્સામાં ગ્રંથકાર એક વિશેષ પણ આપણને કહે છે. તો બીજી પાદમાં લખે છે વન્યાદેહ ઉત્પત્તિ પ્રાણી કર્મ નિમિત્તા તેષામ ઉપભોગાય અનયો પરસ્પર ઉપકાર. એ તો છે જ. વન્યાદેહ ઉત્પત્તિ પ્રાણી કર્મ નિમિત્તા. તો આ વન્યને ઉત્પન્ન કરનાર કોણ? અગ્નિને સમસ્ત અગ્નિ ઉત્પન્ન કરનાર કોણ છે? આ પ્રાણીઓના કર્મ. આ રીતે પ્રાણીઓ ઉપકારક છે. તેષામ ઉપભોગાય છે અને વળી પાછા પોતાના ઉપભોગ માટે અગ્નિને સર્જ્યો, અગ્નિ વળી પાછા એને સર્જે. પોતે ઉપભોગ કરી પોતાનો ઉપભોગ થાય એ માટે. એટલે પૃથ્વીને સંતોષ ક્યારે થાય? પોતાનો ઉપભોગ કરે ત્યારે. વસ્તુને સંતોષ ક્યારે થાય? દરેક ઉપભોગ કરવા માટે મીઠાઈ બનાવે, લાડુ બનાવે, એ લાડુનો સંતોષ ક્યારે થાય? પોતાનો ઉપભોગ કઈ કરે ત્યારે. નહીં તો બિચારા લાડુ તો કશી વસ્તુનો આમ ઉપભોગ ન થાય તો એ બિચારો નિરાશ થઈ જાય, નિસ્તેજ બની જાય. એ લાડુમાં તેજ ક્યારે આવે? જયારે આપણે જોઈએ એને આમ બહુ રસથી જોઈએ, ભોગ બુદ્ધિથી જોઈએ, ત્યારે લાડુ લાગે ચાલો મારું જીવન સાર્થક થયું. નહીં તો એક પડી ખૂણામાં પછી આમ ડબ્બામાં પડીને મહિના પછી બગડી જાય ફેંકી દે તો કેવું એનું જીવન લાડુનું ઉત્પાદન નિરર્થક થઈ ગયું. તો લાડુને સાર્થકતા ક્યારે લાગે? જયારે એને કોઈ ભોગવે ત્યારે. દરેક વસ્તુમાં આવું છે. ભોગ્ય વસ્તુની સાર્થકતા પોતાને કોઈ ભોગવે એમાં છે. ભોગતાની સાર્થકતા શેમાં છે? પોતાને ભોગ્ય વસ્તુ પ્રાપ્ત થાય એમાં છે. આમ ચેતન ભોગતા છે, આ જળ ભોગ્ય છે. એટલે સમગ્ર દરેક પૃથ્વીનો જળ અંશ ભોગ્ય છે. એની સાર્થકતા આ ચેતન ભોગવે ત્યારે. ચેતન અંશ ભોગતા છે, પૃથ્વીનો ચેતન અંશ ભોગતા, એની સાર્થક એ જયારે ભોગવે ત્યારે. ઇતિ અનયો પરસ્પર ઉપકાર. એટલે પૃથ્વીના કિસ્સામાં જે પ્રકારની યુક્તિ હતી એ યુક્તિઓ દરેક એ લાગુ પડે છે. વળી પાછી કહેવામાં આવી છે યાદ દેવડાવવા માટે. તો ઇતિ કયું ટીકા કરે? સર્વત્ર અવિશિષ્ટ એવ ઇતિ છે બોધ્યમ. ટૂંકમાં આ યુક્તિ છે, આ ઉપકારી ઉપકારકપણું છે એ તો સર્વત્ર સમાન છે. તદુપરાંત દરેક કિસ્સામાં એક વિશેષ ઉપકારી ઉપકારકપણું કયું છે એ પણ ગ્રંથકાર બતાવે છે. પછી બીજી પંક્તિ રહી ગઈ છેલ્લી. હા, એટલે વાયો તિષ્ઠમ ક્રિયામ પ્રાણૈ તત્ર વાસ્ય પ્રવર્તનમ. વાયો તિષ્ઠન તો પ્રાણૈ ક્રિયામ. વાયુ મનો ઈશ્વર શું કરે છે? દરેક પ્રાણીમાં પ્રાણ રૂપે ક્રિયા જે છે એનું પ્રવર્તન કરે છે. તત્ર વાસ્ય પ્રવર્તકમ. અને વ્યષ્ટિ પ્રાણમાં રહીને વળી પેલા વાયુને પ્રવૃત્ત કરે છે. એ સમજાવે છે અહીંયા. વાયુ વાયુ તિષ્ઠન સર્વેષામ પ્રાણ પ્રયુક્તામ ક્રિયામ પ્રવર્તયતી. આપણા દેહની અંદર જે ક્રિયાઓ શક્ય છે ક્યારે બને? પેલું પ્રાણ હોય ત્યારે, મુખ્ય પ્રાણ હોય ત્યારે. એટલે કે વાયુ તિષ્ઠન. આમ સમષ્ટિ વાયુમાં રહેલો ઈશ્વર સર્વેશામ બધા જ પ્રાણ પ્રયુક્તામ. આપણા દેહની અંદર પ્રાણ વડે થતી ક્રિયાઓ, બધી ક્રિયાઓ પ્રાણ વડે જ થાય છે, પણ છતાં પ્રાણ પ્રયુક્તામ ક્રિયા દરેક જગ્યાએ. એટલે આપણે વૈદિક શાસ્ત્રના આમ કહે છે બધી ક્રિયા તો પ્રાણને આધારિત છે. બિકોઝ પ્રાણ જ છે ને વાયુ ચલનાત્મક. આ ચલન વાયુનો સ્વભાવ માટે જ્યાં પણ ચલન હોય એ વાયુને કારણે છે એવું માની લઈએ આપણે. એટલે ટૂંકમાં ઈશ્વર જે પ્રાણ રૂપમાં રહેલો ચલનાત્મક છે એ બધી ક્રિયા માટે જવાબદાર છે. કાળ રૂપમાં રહેલો ઈશ્વર છે બધા સંભાર માટે જવાબદાર છે.
પૃથ્વી રૂપમાં ઈશ્વરને તો કે આશ્રય માટે જવાબદાર છે. તો વાયો તિષ્ઠન સર્વેશામ પ્રાણ પ્રયુક્તામ ક્રિયામ પ્રવર્તયતિ. આ રીતે સમષ્ટિ વાયુ છે બધા પ્રાણીઓ પર સદુપકાર કરી રહ્યો છે. એ દરેક ઉપાધિની અંદર જે કે ક્રિયાઓ છે જે પ્રાણથી પ્રયુક્ત થાય છે એ બધી કરવા દ્વારા આ સમષ્ટિ વાયુ બધા જ પ્રાણીઓ પર ઉપકાર કરી રહ્યો છે. અહીંયા જરાક એની યુક્તિ પણ આપે. વાયુ નિરોધ સ્થળે પ્રાણ નિરોધ અનુભવાત. જે જગ્યાએ વાયુનો નિરોધ કરવામાં આવે ત્યાં આગળ પ્રાણ નિરોધ થઈ જાય. ટૂંકમાં તમે શ્વાસ લેવાનું બંધ કરો ને એટલે પેલો પ્રાણ પણ બીજો સ્થગિત થઈ જાય એટલે ક્રિયા ના થાય પછી. એટલે વાયુ નિરોધ સ્થળે વાયુ સમષ્ટિ પ્રાણ વ્યષ્ટિ એટલે વાયુનો નિરોધ કરો તો પ્રાણનો નિરોધ થઈ જાય. એ જ બતાવે છે પ્રાણ દ્વારા જે ક્રિયાઓ થાય છે એ વાયુ દ્વારા થઈ રહી છે. આમ તો ક્રિયા પ્રાણ કરે છે પરંતુ વાયુનો નિરોધ પ્રાણ એટલે પ્રાણ જ વાયુ જ પ્રાણના રૂપમાં છે. એ રીતે બધી ક્રિયાઓમાં પ્રવૃત્ત કરે છે. એ રીતે આ સમષ્ટિ વાયુ છે એ પ્રત્યેક પ્રાણી પર ઉપકાર કરી રહ્યો છે. તથા તત્ર પ્રાણેષુ તિષ્ઠન તત્ર તિષ્ઠન એ સમજી લેવાના. તિષ્ઠન એક જગ્યાએ હોય એટલે બધાને લાગુ પડે. તત્ર એટલે શું કે વ્યષ્ટવું. ટૂંકમાં હવે તે તત્ર પ્રાણેષુ તિષ્ઠન અસ્ય વાયો પ્રવર્તનમ કરોતિ. પ્રાણી અદૃષ્ટૈ વાયુ આરંભાદિ પ્રયુક્ત પ્રાયમ આરંભાદિ યુક્ત પ્રાયમ. હા, ટૂંકમાં કેવી રીતે પ્રાણેષુ તિષ્ઠન આ વ્યક્તિગત પ્રાણ રહેલો જે ઈશ્વર છે એ વાયુનું પ્રવૃત્ત કરે. એ સમષ્ટિ વાયુને પ્રવૃત્ત કરે. કેવી રીતે? પ્રાણી અદૃષ્ટૈ. તો કે અહીંયા રહીને ઈશ્વર જે કામ કરે કર્મ કરે છે એ દ્વારા વાયુને ઉત્પન્ન કરે છે, વાયુને પ્રવૃત્ત રાખે છે. વાયુ આરંભાદિ ઉક્ત પ્રાય આ તો કહેવાય જ ગયેલું છે. એટલે આ રીતે સમષ્ટિ વ્યષ્ટિ પર ઉપકાર કરે છે. વ્યષ્ટિ સમષ્ટિ પર ઉપકાર કરે છે. પછી આગળ અયમાદિત્ય સર્વેષાં ભૂતાનાં મધુ અસ્યાદિત્યસ્ય સર્વાણિ ભૂતાનિ મધુ યશ્ચાયમસ્મિન્નાદિત્યે તેજોમયો મૃતમયઃ પુરુષઃ યશ્ચાયમધ્યાત્મં ચાક્ષુષઃ તેજોમયો મૃતમયઃ પુરુષઃ અયમેવ સહ યોયમાત્મા ઇદમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. તો જુઓ અહીંયા વાયુના કિસ્સામાં પ્રાણ કહ્યું છે, આદિત્યના કિસ્સામાં ચાક્ષુષ પુરુષ. એટલે ટીકાકાર એટલે આ ગ્રંથકાર એ વસ્તુ લે છે. તો જળના કિસ્સામાં અહીંયા રૈતસ એટલે રેતસનો બનેલો પુરુષ. પછી વાયુના કિસ્સામાં પ્રાણ, અહીંયા સૂર્યના કિસ્સામાં ચાક્ષુષ. એટલે એ રીતે આપણે સમજાવશે. સૂર્યે તિષ્ઠન હિ નેત્રાણામ ઉપકારકરઃ પુમાન નેત્રે સૂર્યમ ચ જાનન સન્ન તમપ્યુપકરોતિ સહ. સૂર્ય તિષ્ઠન સૂર્યમાં રહીને નેત્રાણામ ઉપકારક. તો જાણીતું છે કે સમષ્ટિ સૂર્યમાં રહીને એ નેત્રનો ઉપકારક છે. નેત્રે તિષ્ઠન અને નેત્રમાં રહીને ઉપકાર કર્યો, સૂર્ય પર ઉપકાર કર્યો. સૂર્યમ જાનન સૂર્ય જાણીને. સૂર્ય છે એવું કહેનાર કોણ છે? નેત્ર છે. સૂર્ય નથી થઈ જતા. સૂર્યનો હોવા પણ કોણ પ્રદાન કરે? નેત્ર. એ રીતે આ સૂર્ય જાણીને નેત્ર સૂર્ય પર ઉપકાર કરે છે. તમ ઉપકરોતિ સહાય કે છે ટીકા. સૂર્ય સૂર્યસ્થ સર્વ પ્રાણીનામ દૃષ્ટિમ પ્રવર્તન ઉપકારક.
તો સૂર્યમાં રહેલો ઈશ્વર જે છે બધા પ્રાણીઓને દૃષ્ટિ પ્રદાન કરીને બધા પ્રાણીઓનો ઉપકારક છે. પ્રાણી દૃષ્ટિસ્થ છે. આ દરેક પ્રાણી દૃષ્ટિમાં રહેલો ઈશ્વર પાછો એ સૂર્ય પર ઉપકાર કરે છે. કેવી રીતે? સૂર્યો એમ જ્ઞાન દ્વારા. આ સૂર્યને સંતોષ ક્યારે થાય ખબર છે? બધા લોકો નોંધ લે ત્યારે. તો કે ભાઈ સૂર્ય જગતને પ્રકાશિત કરે છે એ નોંધ લે. હવે એની નોંધ ક્યારે લેવાય? આ આંખો હોય તો જ ને. જે બિચારો ચક્ષુવિહીન માણસ છે એ તો સૂર્ય નોંધ લઈ શકવાનો નથી. એ સૂર્યને પણ ક્યારે સંતોષ થાય, પોતે સાર્થક થયો ક્યારે લાગે? જ્યારે પોતાના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. પ્રકાશનો ઉપયોગ કોણ કરે છે? આંખો જ કરે છે. સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરવાના આંખો જ છે ને, બીજું કોઈ ઇન્દ્રિય તો કરી ના શકે. આંખો જુએ એટલે સૂર્ય કે હા ચાલો ભાઈ મારો ઉપયોગ થયો. આ રીતે સૂર્યને સંતોષ થાય આંખો જયારે સૂર્યને જુએ ત્યારે. આમ આંખો સૂર્ય પર ઉપકાર કરે છે. મેં કહ્યું ને બધા ઉપકાર કેમ કરે છે? પેલું આ માણસ દાદો બન્યો, આટલું પેલું બાળક આવ્યું એ ઉપકાર કરે બાળક પર. કેમ? બાળકને રમાડે, એને ઘોડો કરે, બધું કરે. એમ કરીને આ દાદા શું કરે છે? બાળક પર પેલું બાળક એના પર ઉપકાર કરે છે, એને કેટલો આનંદ આપે છે. એ ઘોડો રમવામાં બાળકના આનંદ થાય એને જેટલો જ કે કદાચ વધારે દાદાને આનંદ થતો હશે. આમ કશું કર્યા વગર ખાલી ખોળામાં સૂતેલું જ હોય અને કેટલું શેર લોહી ચડે માનું ને બાપુને દાદાનું બધાનું, એમ એના હોવા દ્વારા જ કેટલું ઉપકાર છે ને. એટલે કેવી રીતે બધા એના પર ઉપકાર કરે છે. એને દૂધ પીવાનું ફલાનું નામ લઈ ગયું ઉછાળીને બધું કરતા એને આનંદ આપે. અને પેલું પણ કેવું બધાનો ઉપકાર કરતો હોય છે. એટલે ભાઈ સ્ત્રીને સાર્થક્ય ક્યારે લાગે? આ માં બની ત્યારે, બાપ બન્યો ત્યારે, દાદા બન્યો, તેવી રીતે પોતાની સાર્થકતા છે. આવી રીતે આ વ્યષ્ટિ છે ને એ સમષ્ટિને સાર્થકતા પ્રદાન કરે છે. સમષ્ટિ છે એ વ્યષ્ટિને ઉત્પન્ન કરીને એના પર ઉપકાર કરે. અને આ વ્યષ્ટિ પણ છે એ સમષ્ટિનો ઉપભોગ કરે ને. કે સૂર્યને સંતોષ ક્યારે થાય? કોઈનો ઉપયોગ કરે ત્યારે. તો આંખોનો ઉપયોગ કરે છે. આ રીતે સૂર્ય પર ઉપકાર કરે છે, ઉપયોગ કરીને ઉપકાર કરે છે. કહે છે કે સૂર્ય એમ જ્ઞાન દ્વારા. તો વ્યષ્ટિ ચક્ષુમાં રહેલો ઈશ્વર જે છે એને જ્ઞાન તથા સૂર્ય છે એ દ્વારા સૂર્ય ઉપકારક, સૂર્ય ઉપકારક થાય. કેમ? દૃષ્ટિ સૃષ્ટિ સિદ્ધાંતા તે કહ્યું. કોઈ વસ્તુ છે ક્યારે નક્કી થાય? આ દૃષ્ટિ સૃષ્ટિ એક સૃષ્ટ દૃષ્ટિ છે, બીજી દૃષ્ટિ સૃષ્ટિ છે. એક શું કહે છે? સૃષ્ટ દૃષ્ટિ, જે છે દેખાય છે કેમ છે એટલા માટે. બીજી વાત કહે છે એ છે કેવી રીતે દેખાય છે માટે. આમ તો આપણે જાગ્રત કેવું છે? સૃષ્ટ દૃષ્ટિવાદ. જાગ્રતમાં છે માટે દેખાય છે, સ્વપ્નમાં દેખાય છે માટે. પણ એક વાત એવો છે કે ભાઈ આ સૃષ્ટિ છે કેમ છે? તમે જુઓ છો એટલે. ટૂંકમાં આ દ્રષ્ટા છે એ દૃશ્યને ઉત્પન્ન કરનાર છે. તેમ સૂર્યનું સર્જન થયું એટલે સૂર્ય છે એ નક્કી કેવો છે? આ દૃષ્ટિને કારણે, આંખોની દૃષ્ટિને કારણે સૂર્યની સૃષ્ટિ એમ કહેવાય કે સૂર્ય હોતો જ નહીં. જ્યાં આંખ નથી ત્યાં સૂર્ય છે જ નહીં. એવા હોય છે, એવા જીવો પણ હોય છે આંખ નથી હોતી, એના વડે પ્રકાશ છે જ નહીં, એના વડે સૂર્ય છે જ નહીં. એટલે સૂર્યનું હોવા પણ કેવું નક્કી થાય? નક્કી નહીં. સૂર્યને જન્મ આવે છે એમ કહેવાય ખરેખર તો કે ચક્ષુ સૂર્યને જન્મ આપે એમ કહે તો ખોટું નથી. અન્વય વ્યતિરેક થાય. ચક્ષુ છે તો સૂર્ય છે, ચક્ષુ સૂર્ય નથી. અને માટે સૂર્યનું હોવા પણ કોને કારણે? ચક્ષુને કારણે છે. એ રીતે એમ કહેવાય કે આ કયું? દૃષ્ટિ સૃષ્ટિ સિદ્ધાંત. આ દૃષ્ટિ છે મારે સૂર્યની સૃષ્ટિ છે. દૃષ્ટિ ના હોત તો સૂર્યની સૃષ્ટિ ના હોત. પછી આગળ કહે છે ઇમા દિશ સર્વેષાં ભૂતાનાં મધુ આસામ દિશામ સર્વાણિ ભૂતાનિ મધુ યશ્ચાયમાસુ દિક્ષુ તેજોમયો મૃતમયઃ પુરુષઃ
यश्चायमध्यात्मम् श्रौत्रः प्रातिश्रुतकः तेजोमयो मृतमयः पुरुषः अयमेव सः योऽयमात्मा इदमृतम् इदं ब्रह्म इदं सर्वम्। इमा दिशः सर्वेषां भूतानां मधु। आ દિશાઓ જે છે એ પણ બધા પ્રાણીનું મધુ છે. આસામ દિશામ સર્વાણી ભૂતાની મધુ. અંતે રીતે આ દિશાઓ પ્રત્યે આ બધા પ્રાણીઓ મધુ છે. યશ્ચાયમ આસુ દિક્ષુ તેજોમયો મૃતમય પુરુષ. આ સમસ્ત દિશાઓની અંદર પણ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે તેજોમય અમૃતમય છે. યશ્ચાયમ અધ્યાત્મમ. અધ્યાત્મ કયો છે? આ દિશા જે છે કેવી રીતે સૂક્ષ્મ શરીર પર રહેલી છે બતાવે છે. શ્રૌત્ર પ્રાતિશ્રુત કહે. શ્રૌત્ર એટલે કે આ શ્રોત્રેન્દ્રિય પર રહેલો પુરુષ છે. આ દિશાઓ આપણા દેહની અંદર આ શ્રોત્રેન્દ્રિયમાં રહેલા ચેતન રૂપે રહેલી છે. શ્રૌત્ર પ્રાતિશ્રુત કહે. પ્રાતિશ્રુત કહે એટલે દરેક જયારે પ્રતિશ્રવણ દરેક વખતે શ્રવણ થાય ત્યારે રહેલો છે પ્રાતિશ્રુત. એ તેજોમય અમૃતમય પુરુષ. એટલે પ્રતિશ્રવણ વેળા જે રહેલો છે એને પ્રાતિશ્રુતક કહે છે. દરેક જયારે શ્રવણ થાય ત્યારે જે રહેલો છે એને પ્રાતિશ્રુતક. શ્રૌત્ર પ્રાતિશ્રુતક. ટૂંકમાં આવો શ્રૌત્ર પુરુષ ખબર ક્યારે પડે? શ્રવણ થાય ત્યારે. તો હવે એ સમજાવે છે. દિક્ષુ સ્થિત્વા ચ કર્ણાનામ અનુગ્રહ કરો ભવેદ કર્ણયોરપि સંસ્થિત્વા દિશામ જાનાત્યુપસ્ક્રિયા. દિક્ષુ સ્થિત્વા છે દિશાઓમાં અર્થાત સમસ્ત દિશાઓમાં રહીને કર્ણાનામ અનુગ્રહ કરો ભવે. તો જાણીએ છીએ કે ભાઈ કર્ણનો અનુગ્રહ કરે છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા આ કર્ણમાં પ્રવેશ કરીને કર્ણ પર અનુગ્રહ કરનાર છે. કર્ણરોપી સંસ્થિત્વા. આ કર્ણ એટલે વ્યક્તિગત જે શ્રોત્રેન્દ્રિયમાં રહેલો જે ઈશ્વર જે છે. દિશામ જાન ઉપસ્ક્રિયામ. આ દિશાને સંસ્કૃત કરીને એમને જાણે છે. એટલે આ પુરુષ દિશાઓને જાણે છે. આ ચક્ષુમલ પુરુષ સૂર્યને જાણે છે. તેવી રીતે કર્ણમલ પુરુષ છે એ દિશાઓને જાણે છે. દ્વારા દિશાઓ પર ઉપકાર કરે છે. કહે છે ટીકામાં દિક્ષુ સ્થિત સન્ન સર્વ પ્રાણી શ્રોત્રાણામ દિગંશ ભૂતાનામ અનુગ્રાહક. દિક્ષુ સ્થિતન સન્ન. આ દિશામાં રહેલો જે ઈશ્વર જે છે સર્વ પ્રાણી શ્રોત્રાણામ. બધા પ્રાણીઓનું શ્રોત્રેન્દ્રિય છે કેવા છે? દિગંશ ભૂતાનામ. ટૂંકમાં આ આપણો શ્રોત્રેન્દ્રિય છે કેવું છે? દિગ દેવતા છે એનો અંશ છે. આ ચક્ષુ જે છે સૂર્ય દેવતાનો અંશ છે વગેરે. દિગંશ ભૂતાનામ સર્વ પ્રાણી શ્રોત્રાણ અનુગ્રાહક. આ પ્રકારે આ સમષ્ટિ છે એ વ્યષ્ટિનો અનુગ્રાહક છે. અધિષ્ઠાન દેવતા છે. એને કારણે આ શ્રોત્રેન્દ્રિય છે એને કારણે શ્રવણ સંભવિત બને છે. પછી કર્ણયોરપી સંસ્થિત્વા એ કહે છે તો સસ્થિત્વા એથી પાઠો ભવેત. કર્ણયોરપી સસ્થિત્વા એવું પણ છે પાઠ. બે પાઠાંતર છે. શ્રોત્રસ્થશ્ચ દિશામ ઉપસ્ક્રિયામ સંસ્કૃતિમ ધૈર્યાદજન્ય શબ્દેન કૃતામ પ્રતિધ્વનિ રૂપામ શ્રુતૌ પ્રતિશ્રુતપદેન ઉક્તામ જાનાતિ.
શ્રોત્રસ્થસ્ય, આજે દિક પુરુષ જે છે એ શ્રોત્રસ્થસ્ય એટલે ઈશ્વર જે શ્રોત્રમાં રહેલો છે. દિશામ ઉપસ્ક્રિયા ઉપસ્કરણ સંસ્કરણ, સંસ્કરણ કહો કે ઉપસ્કરણ કહો એક જ અર્થ કરવામાં આવ્યો એટલે ઉપસ્ક્રિયા. એ આ દિશાઓને સંસ્કૃત કરે છે. આ દિશાઓ છે સંસ્કૃત એટલે શું? દિશા તો દિશા છે પણ છતાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ દિશા પર સંસ્કાર થયો. આ સંસ્કાર કોણ કરે છે? આપણી શ્રોત્રેન્દ્રિય કરે છે. એ શ્રોત્રેન્દ્રિય નક્કી કરે કઈ દિશામાં શબ્દ આવેલો, નક્કી કરે કે આ ઉત્તર દિશામાંથી, એટલે શબ્દ દ્વારા નક્કી થાય ઉત્તર છે, પૂર્વ છે, પશ્ચિમ છે વગેરે. આ પ્રકારે શબ્દ દ્વારા, એટલે પછી પ્રતિધ્વનિ રૂપા, ત્યાં શબ્દ હોય એનો પ્રતિધ્વનિમાં પડે. શબ્દ આવેલો એ પરથી પણ નક્કી થાય કે આ ઉત્તર દિશા, અથવા તો પડઘો પડે પરથી પણ નક્કી થાય. એટલે કહે છે કે ભેર્યાદિજન્ય શબ્દેન કૃતામ સંસ્કૃતિમ, ક્યાંક નગારું વાગતું હોય અને તેથી એ દિશા જે છે ને એ નગારું વાગે એ દ્વારા નક્કી થાય કે ભાઈ આ પૂર્વ દિશામાંથી આવી રહ્યું છે, આ પશ્ચિમમાંથી આવી રહ્યું છે વગેરે. કે અમુક ધ્વનિ અમુક જગ્યાએ આવતા હોય છે, ઘંટ વાગતો હોય, આપણે કશું દેખાતું ના, પણ ઘંટ વાગ ખબર છે કે આ મંદિર છે તે પૂર્વ દિશામાં છે એટલે પૂર્વમાંથી આવી રહ્યું છે. એટલે એ પૂર્વ દિશા સંસ્કૃત થઈ કેવી રીતે? ઘંટાના ધ્વનિ દ્વારા. એ રીતે પૂર્વ દિશાનું પૂર્વ પણ નક્કી થયું. ઘંટનો ધ્વનિ આવે નક્કી કરે ને કે આ પૂર્વ દિશા આમ આવી. ભાઈ અંધારામાં દિશા ન દેખાતી હોય તો પૂર્વ ક્યાં આવી? કે મંદિરો ઘંટ વાગ્યો, હા આ પૂર્વ છે. બીજું કોઈ જગ્યાએ, એટલે હવે દરેક જગ્યાએ આવું વાગતું હોય કશું, અમુક પેલા ફાર્મ હાઉસ ફલાણમાં ખબર પડી કે આ જગ્યાએ છે, આ ઉત્તરમાં છે કે ફલાણી જગ્યાએ છે. આમ જે તે જગ્યાએથી વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ આવતો હોય એ પરથી આપણે નક્કી કરીએ કે આ પૂર્વ દિશા છે, પશ્ચિમ દિશા છે, ઉત્તર દિશા છે. આમ દિશામાં દિશાપણું તો ખરું, પણ પૂર્વપણું શું કહેવાય? એને સંસ્કાર થયો. જેમ અગ્નિમાં અગ્નિપણું છે પણ મંત્રોચ્ચાર દ્વારા એને આહવનીય કહેવામાં આવે ને, એમ દિશાને પૂર્વપણું પ્રદાન કરવું એને સંસ્કૃત કરવું. દિશાને સંસ્કૃત કરવાથી પૂર્વપણું પશ્ચિમપણું પ્રદાન થયું એ પેલા ધ્વનિથી નક્કી થાય છે. આમ ભેર્યાદિજન શબ્દેન કૃતામ પ્રતિધ્વનિ રૂપામ શ્રુતૌ પ્રતિશ્રુત પદેના, શ્રુતિમાં અહીંયા આગળ પ્રતિશ્રુત અને અહીંયા પ્રતિશ્રુત એટલે પ્રતિધ્વનિ એવો અર્થ કરવામાં આવ્યો. ટૂંકમાં પડઘો પડે એ પરથી આપણે નક્કી કરી શકીએ કે આ દિશા, ટૂંકમાં અહીંયા દિશા કેવી છે? દિવાલ છે, ખબર પડે. આમ પડઘો પડે, દૂર જતું હોય તો ખબર પડે કે આ તો દૂર સુધી અહીંયા ખુલ્લું છે વગેરે વગેરે. એ કહે છે ટીકાકાર આગળ, પ્રતિધ્વનિ બલાદેવ હિ વિશેષતઃ પૂર્વાદિ દિશો જ્ઞાયન્તે इति प्रतिध्वनि ज्ञान द्वारा श्रौत्रस्य दिशः प्रति उपकारकत्वं युक्तमिति. પ્રતિધ્વનિ બલાદેવ હિ, તો પ્રતિધ્વનિ બલાદેવ હિ, આ પ્રતિધ્વનિના બળથી વિશેષતઃ પૂર્વાદિશો જ્ઞાયન્તે, તો એ રીતે વિશેષતઃ દિશા તો ખરી પણ આ પૂર્વ પશ્ચિમ વગેરે દિશાઓ આ પ્રકારે આપણે જાણીએ છીએ. અહીં કહે છે ત્રીજી પાદમાં કહે છે રાત્ર્યાદો કો દક્ષિણતઃ. આપણે પૂછીએ રાત અંધારું અને ભાઈ દક્ષિણમાં કોણ છે? હું છું. એટલે ખબર કે આ દક્ષિણ દિશા છે. પૂર્વમાં કોણ છે? હું છું. પૂર્વ દિશા નક્કી થઈ. એટલે રાત્ર્યાદો કો દક્ષિણતઃ કો વા ઉદિચ્યામ ઇત્યાદિ જ્ઞાતુમ. કોણ દક્ષિણમાં છે, કોણ ઉત્તરમાં છે એ પ્રકારે જાણવા માટે શબ્દ એવો આશ્રય દેખાતો નથી, તેથી શબ્દનો આશ્રય લઈએ. એ પરથી નક્કી થાય કઈ દિશા પૂર્વ છે, કઈ દિશા ઉત્તર છે. આમ દિશાને પૂર્વ પણ કોણે પ્રદાન કર્યું? શબ્દે. ઉત્તર પણ કોણે પ્રદાન? હું. એ શબ્દે પ્રદાન કર્યું. એ રીતે આ શબ્દ છે એ દિશા પર ઉપકાર કરે છે. દિશામાં પૂર્વપણું, પશ્ચિમપણું, ઉત્તરનું પ્રદાન કરીને સંસ્કૃત કરવા દ્વારા દિશા પર ઉપકાર કરે છે. આ રીતે શબ્દમાં રહેલો ઈશ્વર જે છે એ દિશાને સંસ્કાર કરીને ઉપકાર કરે છે. આ ગ્રંથકારની મૌલિકતા છે આ બધી.
ભલે આપણે અહીંયા સુધી લઈશું આજે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्.